નમસ્કાર, સ્વાગત છે તમારું CNBC બજારમાં। હું છું કેતન જોશી અને આપ જોઈ રહ્યા છો તમારું મનપસંદ કાર્યક્રમ પ્રોપર્ટી બજાર। દર સપ્તાહે આપણે રાજ્યના વિવિધ શહેરોમાં જઈએ છીએ અને ત્યાંની પ્રોપર્ટી માર્કેટ વિશે હાલચાલ જાણીએ છીએ। આ એપિસોડમાં આપણે અમદાવાદના જગતપુર ખાતે આવેલી સન બિલ્ડરની સ્કીમ વિશે જાણીશું। શું છે આ સ્કીમ અને તમને શું શું થવાના છે ફાયદા એ જણાવીશું, પરંતુ સૌથી પહેલાં અમદાવાદના જગતપુર વિસ્તાર વિશે જાણી લઈએ। અમદાવાદ ગાંધીનગર હાઈવે એટલે કે SG હાઈવેથી 1 થી 2 કિલોમીટરના અંતર પર જ જગતપુર વિસ્તાર આવે છે। આ વિસ્તાર ગોદરેજ ગાર્ડન સિટી, સેવી સ્વરાજ જેવું ટાઉનશીપને કારણે ખાસ જાણીતો બન્યો છે। આ ઉપરાંત આ વિસ્તાર અમદાવાદ, ગાંધીનગર, કડી, કલોલ માટે ખૂબ જ સારી કનેક્ટિવિટી ધરાવે છે અને આ વિસ્તારોનો સેન્ટર પોઈન્ટ સાબિત થઈ રહ્યો છે। ઝાયડસ, સિમ્સ જેવી ખાનગી હોસ્પિટલ તો સોલા સરકારી હોસ્પિટલ અહીંથી 5 કિલોમીટરના અંતરે આવેલી છે। આ ઉપરાંત સ્કૂલ કોલેજીસની વાત કરીએ તો નિરમા, હીરામણી, SGVP સહિતની ખાનગી સ્કૂલ અને યુનિવર્સિટી અહીંથી નજીક જ આવેલી છે। જગતપુર અને SG હાઈવેને જોડતો ઓવરબ્રિજ પણ બની રહ્યો છે, જે માત્ર 6 થી 12 મહિનામાં કાર્યરત થઈ શકે છે, જેને કારણે વધુ કનેક્ટિવિટી પણ અહીં મળવાની પૂરેપૂરી સંભાવના બની રહી છે। જગતપુર વિશે વિસ્તારથી રિપોર્ટ જોયા બાદ હવે હું આપને સનરાઇઝિંગ હોમના સેમ્પલ હાઉસમાં લઈ જઈશ, પરંતુ એ પૂર્વે જાણી લઈએ સન બિલ્ડરની જર્ની અંગે। સન ગ્રુપ એ 40 વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત ગ્રુપ છે અને આ ગ્રુપ અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નામ ધરાવે છે। આ ગ્રુપ દ્વારા રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ ઘણા બધા થઈ ચૂક્યા છે। અત્યાર સુધીમાં 50 રેસિડેન્શિયલ કે કમર્શિયલ પ્રોજેક્ટ ગ્રુપ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે, તો આવનારા સમયમાં વધુ 10 જેટલા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે। અત્યાર સુધી વાત કરીએ તો લગભગ 60 લાખ સ્ક્વેર ફીટ જગ્યાનું બાંધકામ ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। તો આ ગ્રુપના તમામ પ્રોજેક્ટ પૈકી આજે આપણે મુલાકાત લઈશું જગતપુરમાં આકાર લઈ રહેલા પ્રોજેક્ટ સનરાઇઝ હોમ્સની। સન બિલ્ડર વિશે જાણ્યા પછી હવે આવી ગયા છીએ આપણે એમની સ્કીમ ઉપર, સનરાઇઝિંગ હોમ, જે 1 BHK અને 1.5 BHKની ફેસિલિટી આપે છે। હાલ આપણે છીએ 1.5 BHK ઉપર અને સૌથી પહેલાં હું તમને ફોયર બતાડી દઉં તો કેટલો મોટો ફોયર છે આપ જોઈ શકો છો, અને એક ફ્લોર ઉપર 6 ફ્લેટ છે એ આપવામાં આવેલા છે। અને ખાસ કરીને આપણે ઘણી જગ્યાએ જોયું છે કે ફોયર છે એ સાઇઝમાં ખૂબ જ નાના હોય છે અને સંકળાશ અનુભવતા હોય છે। બારે કોઈ વસ્તુ રાખવી હોય એની જગ્યા પણ નથી હોતી, પરંતુ આપણે દરેક ફ્લેટની બારે જોઈએ છીએ કે આપણે અહીંયા જૂતા સ્ટેન્ડ રાખવું હોય તો પણ રાખી શકીએ છીએ। એ ઉપરાંત પણ જે જગ્યા બચે છે એ ખાસી મોટી છે, તો આપણે એવું કહી શકીએ કે જે ફોયર છે એ ફોયર ખૂબ મોટા પ્રમાણમાં આપવામાં આવેલો છે અને એના કારણે છે જે સંકળાશ છે એ સંકળાશનો અનુભવ અહીંયા થાય નહીં એવી શક્યતાઓ પૂરી જોવાઈ રહી છે। લિફ્ટની વાત કરીએ તો 2 લિફ્ટ આપવામાં આવેલી છે, જેથી કરીને આરામથી તમે ફેમિલી વધારે હોય તો પણ આરામથી આવી જઈ શકો છો। મારી બંને બાજુ આપ લિફ્ટ જોઈ શકો છો, એ લિફ્ટ આપવામાં આવેલી છે અને તમારી લિફ્ટથી એન્ટ્રન્સ થાવ એ પછી પણ જે સ્પેસ વધે છે એ સ્પેસ ખૂબ જ મોટો છે। એટલે એવું કહી શકાય કે અફોર્ડેબલ સેગમેન્ટની આ જે સ્કીમ છે, છતાં પણ જે બધા સ્પેસિફિકેશન છે એ ખૂબ સારા આપવામાં આવ્યા છે અને આના કારણે સ્વાભાવિક છે કે જે હોમ બાયર છે એ આકર્ષિત થવાના છે। તો હવે આપણે શરૂ કરીશું જે સેમ્પલ હાઉસ છે એ જોવાનું। તો આવો મારી સાથે સેમ્પલ હાઉસ જોવા। હવે હું આપને આ ડ્રોઈંગ રૂમ વિશે જણાવીશ। અફોર્ડેબલ હાઉસ નો સેગમેન્ટ છે, છતાં પણ જે ડ્રોઈંગ રૂમ છે એ પ્રમાણમાં મોટો કહી શકાય। આમની સાઇઝની વાત કરીએ તો 10.13 સ્ક્વેર ફીટનો આ એરિયા છે, એટલે અફોર્ડેબલ સેગમેન્ટમાં ખૂબ સારું કહી શકાય। જે રીતે આપ જોઈ રહ્યા છો અને બિલ્ડરે જે રીતે અહીંયા સજાવટ કરી છે, તો સિટિંગ એરિયા છે અને આ સિટિંગ એરિયામાં કમસે કમ 5 થી 6 લોકો આરામથી અહીંયા બેસી શકે છે। અને બિલકુલ આ સોફાની નીચે તમે જોઈ શકો છો એ બેડમાં કન્વર્ટ થઈ જાય છે। તમે એ ફર્નિચરને બહાર લઈ આવી અને રાત્રે એને બેડમાં પણ કન્વર્ટ કરી શકો છો, એટલે કમસે કમ 2 થી 3 લોકો રાત્રે અહીંયા સૂઈ પણ શકે છે। કોઈ મહેમાન આવે તો કોઈ સંકળાશ પણ ના પડે। ઠીક છે કે નાનું ઘર છે, નાનો ડ્રોઈંગ રૂમ છે, છતાં પણ ખાસું એવું
ધ્યાન રાખ્યું છે બિલ્ડર દ્વારા કે વધારેમાં વધારે ફેસિલિટી મળી શકે. ખાસ કરીને વાત કરીએ તો ટાઇલ્સ છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ છે, એ આખા ઘરમાં આપવામાં આવેલી છે. અને અન્ય સુવિધાઓની વાત કરીએ તો એસી પોઈન્ટ પણ અહીંયા લગાવવામાં આવેલા છે, એટલે સીધું તમારે એસી ફિટ કરી અને અહીંયા રહેવા આવી શકાય એ પ્રકારની આખી એક સુવિધા આપવામાં આવેલી છે. અને આ સિવાય તમે જોઈ શકો છો કે ટીવી, નાનકડો ડ્રોઈંગ રૂમ હોવા છતાં પણ તમે ટીવીની પણ અહીંયા એક વ્યવસ્થા કરવામાં આવી છે. કોમ્પ્યુટર છે એ પણ તમે અહીંયા રાખી શકો છો. તો એવું કહી શકાય કે નાનો ડ્રોઈંગ રૂમ છે છતાં પણ એમની સુવિધાઓ છે એ મોટી છે. હવે બિલકુલ મારી સામે આપ જોઈ શકો છો કે એક ડાઇનિંગ એરિયા પાછળ છે, પરંતુ અહીંયા ડાઇનિંગ ટેબલ કમ સ્ટડી ટેબલ છે એ બનાવવામાં આવેલું છે. તમે એને આ રીતે કન્વર્ટ કરી શકો છો. અને જો વધારે જગ્યા તમારે જોઈતી હોય તો આને નીચે પણ કરી શકો છો. બિલ્ડર દ્વારા છે એ એક અહીંયા બનાવવામાં આવ્યું છે, પરંતુ તેમનો સમાવેશ કિંમતની અંદર નથી થતો. આ એક સેમ્પલ હાઉસ છે, એટલે એ રીતે તમે કરી શકો છો. હવે જે રીતે આખો ડ્રોઈંગ રૂમ સજાવવામાં આવ્યો છે, અહીંયા જે એક ફોટો ફ્રેમ છે, તમે એક સારી ફોટો ફ્રેમ પણ લગાવી શકો છો. ફેમિલીની, ફેમિલી મેમ્બર્સની કે અન્ય કોઈ તમારા દેવી દેવતાઓની ફ્રેમ પણ લગાવી શકો છો. અને એના ઉપર એક સુંદર મજાનું લાઇટિંગ છે એ પણ આપવામાં આવેલું છે. અને અહીંયા સ્ટડી ટેબલની સાથે સાથે કદાચ તમારે કોઈ ફ્રીઝ કે અન્ય મોટી વસ્તુ રાખવી હોય તો એના માટેનો પણ પોઈન્ટ આપવામાં આવેલો છે. એટલે તમામ પ્રકારની કાળજી છે એ અહીંયા રાખવામાં આવેલી છે. અને હું વાત કરું તો અન્ય જગ્યાની, આ ડ્રોઈંગ રૂમ છે અત્યારે જ અહીંયા પૂરો નથી થઈ જતો, પરંતુ ઠીક મારી સામે જે પ્રકારની આખી એક ફર્નિચરની એક સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે તમે સામાન્ય રીતે કોઈ પણ તમારો જે દૈનિક જરૂરિયાતનો સામાન છે એ સામાન પણ અહીંયા રાખી શકો છો. આ સિવાય ઉપરથી લઈ અને નીચે 4 એવા બોક્સ આપવામાં આવેલા છે કે જ્યાં તમે સજાવટનો સામાન પણ રાખી શકો છો. તો જો ડાઇનિંગ એરિયાનો જે સ્પેસ છે એ પ્રમાણમાં અફોર્ડેબલ હાઉસના પ્રમાણમાં મોટો કહી શકાય. અને જે આધુનિક જમાનામાં જે વસ્તુની જરૂરિયાત છે એ બધી જ વસ્તુની જરૂરિયાત અહીંયા સંતોષી શકાય. અને બિલકુલ એક તમારે ટીપોય પણ અહીંયા આપવામાં આવેલી છે. એ મૂવેબલ છે, એટલે તમે રાત્રે માની લો કે અહીંયા કોઈને સૂવું હોય તો એ મૂવેબલ છે, એને તમે દૂર પણ ખસેડી શકો છો. પરંતુ સેન્ટરમાં એક નાનકડી 2x2ની ટીપોય પણ તમે રાખી શકો છો, જેના કારણે છે કોઈ મહેમાન આવે અને તમે એને નાસ્તો કે ડ્રિંક સર્વ કરો ત્યારે તમે આરામથી આ ટીપોયનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે કિચન વિશે માહિતી મેળવીએ તો કિચન નાનું છે છતાં પણ બિલ્ડર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે ઘરવખરીની બધી જ વસ્તુઓ છે એ અહીંયા સારી રીતે રાખી શકાય. આપ જોઈ શકો છો કે ગ્રેનાઇટનો એક આખું પ્લેટફોર્મ બનાવવા આવેલું છે કિચનનું. અને જે સિંક છે એ SS સિંક છે. અને મોટી વાત એ છે કે જગુઆરનો છે અહીંયા નળ ફિટ કરવામાં આવ્યો છે, તો ખૂબ જ સુંદર સજાવટ થઈ છે. પરંતુ આ જે નીચેનું ફર્નિચર છે એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવેલું, પરંતુ સારી રીતે એને પણ મેન્ટેન કરવામાં આવેલું છે. જે પણ ખાદ્ય સામગ્રી છે નાની મોટી એ તમે આની અંદર સારી રીતે રાખી શકો છો. અને એક સિંક પણ અહીંયા આપવામાં આવેલું છે, એટલે તમે ઊભા પણ કોઈ વાસણ સાફ કરવા માંગતા હો તો એ પણ થઈ શકે છે. એક વ્યક્તિ આરામથી આ કિચનમાં છે એ રસોઈ બનાવી શકે છે અને દિનચર્યામાં જે જરૂરિયાત કિચન અને એની આસપાસ પડે છે એનો પણ ઉપયોગ કરવામાં સારી રીતે આવ્યો છે. ખાસ કરીને કિચનની સાઇઝ વિશે જો હું આપને કહું તો 6x7.4 સ્ક્વેર ફીટનું છે. નાનું છે છતાં પણ આની અંદર તમામ પ્રકારની જે ઘરવખરી છે એ પણ આવી જાય. અને જે નાનું ફેમિલી છે એ નાના ફેમિલીની તમામ જરૂરિયાત છે એને પણ પૂરી કરવામાં આવે છે. આ જે વસ્તુ છે એ બિલ્ડર દ્વારા આપવામાં નથી આવતી, પરંતુ એક સેમ્પલ હાઉસ છે એટલા માટે આખી એક અહીંયા એક ઘોડો પણ બનાવ્યો છે. અને એના કારણે જેટલી પણ વસ્તુ છે એ વસ્તુ તમે રાખી શકો છો. અનાજ છે, મસાલા છે, ગ્રોસરી છે, એમનો જે સામાન છે એ બધો જ તમે અહીંયા રાખી અને એનો ઉપયોગ કરી શકો છો. એક વ્યક્તિ છે એ આરામથી આ આખા કિચનને ઓપરેટ કરી શકે છે. અને કિચનની બિલકુલ પાછળ હું જો આવી જાઉં તો આ આખો એક વોશ યાર્ડ છે, વોશ બેસિન એરિયા છે. એમની સાઇઝ જો હું આપને જણાવું તો 6x3 સ્ક્વેર ફીટ છે. અને આની અંદર બિલ્ડર દ્વારા છે RO પોઈન્ટ પણ આપવામાં આવેલો છે. સાથે સાથે વોશિંગ મશીન છે એ પણ તમે અહીંયા લગાડી શકો છો. અને એના ઇલેક્ટ્રિક પોઈન્ટ છે એ આપવામાં આવેલા છે. અને સીધું જ તમે રેડી ટુ યુઝ છે, અગર તમે RO પોઈન્ટ લગાવો છો તો એમના પણ પોઈન્ટ આપવામાં આવેલા છે.
વોશિંગ મશીન અગર તમે લગાવવા માંગો છો તો એમના પણ પોઈન્ટ અહીંયા આપવામાં આવેલા છે. એટલે આપણે એવું કહી શકાય કે જે વાસણ બર્તન છે એને પણ તમે અહીંયા સફાઈ કરી શકો છો. કપડાં ધોવા માટે કદાચ કોઈએ વોશિંગ મશીન ન લગાવવું હોય તો પણ એક પૂરતો એરિયા છે. અને આ તરફ છે એ બિલકુલ પાણીની જે આખી એક કનેક્શનની લાઈન છે એ પણ આપવામાં આવેલી છે. તો જે આખો વોશ એરિયા છે નાનો છે છતાં પણ એક સફિશિયન્ટ છે, એક નાના પરિવાર માટે છે, તમે એને ઉપયોગમાં લાવી શકો છો. જે આખો એક બ્રોડ પિક્ચર તમે જોઈ રહ્યા છો કિચનનું, તો કિચનની અંદર જેટલી પણ વસ્તુ હોવી જોઈએ, જેટલી પણ સુવિધા હોવી જોઈએ એ બધું જ આપવાનો અહીંયા સન બિલ્ડર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે માસ્ટર બેડરૂમ વિશે આપણે વિસ્તારથી જાણીએ તો બિલકુલ એક પરિવાર છે અને નાના બાળક સાથે આવી શકે એ પ્રકારનો બેડ પણ તમે અહીંયા સેટ કરી શકો છો. એટલું જ નહીં પરંતુ એક વોર્ડરોબ પણ ખાસો એવો અહીંયા આપવામાં આવ્યો છે જ્યાં તમે તમારા કપડાં અને જ્વેલરી પણ તમે રાખી શકો છો. બંને સાઈડ છે એટલું જ સ્પેસિયસ છે અને છતાં પણ તમે અહીંયા ચાલીને આ તરફ આવી શકો છો. સાથે સાથે અહીંયા એક નાનકડું તમે સેટ કરી શકો છો ટેબલ કે જેના ઉપર તમારો મોબાઈલ છે એ ચાર્જ થઈ શકે અને નાની મોટી જે પણ તમારી વસ્તુ છે એને પણ તમે રાખી શકો છો. બેડની સાઇઝ પણ ખાસી એવી છે, 6x5નું જે છે આ બેડ છે અને ઓવરઓલ જે આખા માસ્ટર બેડરૂમની સાઇઝ છે એ 10x10.5ની છે. એટલે પ્રમાણમાં અફોર્ડેબલ સેગમેન્ટમાં જે પ્રકારની આપણે જરૂરિયાત છે એ જરૂરિયાતને પણ તમે સંતોષી શકો છો. આ સિવાય એસી પોઈન્ટ છે એ પણ બિલકુલ રેડી રાખવામાં આવ્યો છે અને તમે સીધું એસી લગાવી અને એમનો યુઝ કરી શકો છો. અને જે વિન્ડો છે એ બિલકુલ ગ્લાસ સાથેની છે, તમે બહારનો નજારો પણ લઈ શકો છો અને પ્રાઇવસી માટે એક જે કર્ટન આપેલું છે એ પણ તમે ઓન ઓફ કરી શકો છો. આ સિવાય તમે આસપાસ જે વોલ છે એનો પણ ઉપયોગ કરી શકો છો અને વોલ પેઇન્ટિંગ પણ તમે લગાવી શકો છો. ખાસ કરીને તમારા મેમોરેબલ જે ફોટો છે એ ફોટો પણ તમે લગાવી શકો છો. વોર્ડરોબની બિલકુલ બાજુમાં એક ડ્રેસિંગ એરિયા પણ આપેલો છે, એમાં તમે નાની મોટી તમારી વસ્તુ પણ રાખી શકો છો. આપ જોઈ શકો છો કે એ ખાસું એવું સ્પેસિયસ છે અને આ બિલ્ડર દ્વારા આપવામાં નથી આવેલું પરંતુ સેમ્પલ હાઉસ છે એટલા માટે જે પણ ગ્રાહક અહીં લેવા માંગે તેમને આઈડિયા આવે કે ખરેખર આપણે આટલી જગ્યામાં શું શું કરી શકાય. તો ભલે અફોર્ડેબલ સેગમેન્ટમાં રહ્યું પરંતુ છતાં પણ 10x10.5 સ્ક્વેર ફીટની સાઇઝ છે એ સફિશિયન્ટ છે. એક નાનકડો પરિવાર હોય એ પરિવાર અહીંયા આરામથી રહી શકે છે અને બંને બાજુ સારું એવું ફર્નિચર છે અને ખાસ કરીને જે આ દિવાલ છે એ ઓપન જ રાખવામાં આવેલી છે. નાનકડું તમે અહીંયા એક ફોટો જે છે એ પણ તમે લગાવી શકો છો જેથી કરીને એક ફૂલ ફ્લેજ બેડરૂમની તમને છે અહીંયા ઇફેક્ટ આપવામાં આવી છે. બિલકુલ સામે એક નાનકડું કોમ્પ્યુટર ટેબલ પણ આપવામાં આવેલું છે, ત્યાં બેસી અને રાત્રે તમારે કોઈ કામ કરવું હોય તો પણ કરી શકો છો અને એના ઇલેક્ટ્રિક પોઈન્ટ પણ આપવામાં આવેલા છે. તો માસ્ટર બેડરૂમ પછી હવે આપણે જઈશું અહીંયાના એક જે હાફ બેડરૂમ કહી શકાય એની સફરે. અફોર્ડેબલ હાઉસ છે એટલે એટેચ ટોયલેટ બાથરૂમ નથી આપવામાં આવ્યા પરંતુ બંને રૂમને જોડતી એક જગ્યા ઉપર છે એ 7x4ની સાઇઝનું એક બાથરૂમ અને ટોયલેટ એરિયા આપવામાં આવેલું છે. ખાસ કરીને જે ગીઝર પોઈન્ટ છે એ પણ લગાવવામાં આવેલા છે અને સાથે સાથે આપ છે એ શાવરનો આનંદ પણ આની અંદર લઈ શકો છો. ઉપરાંત કોઈ પણ વ્યક્તિ છે એ બાથરૂમની અંદર સ્લીપ ન થઈ જાય એના માટે ગ્લેઝ ટાઇલ છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે અને આખા ઘરમાં જે વિન્ડો છે એને એલ્યુમિનિયમ સેક્શનમાં બનાવવામાં આવેલી છે. અને બિલકુલ તમે જ્યારે બાથરૂમમાંથી બહાર આવો ત્યારે એક વોશ બેસિન પણ નાનકડી આપવામાં આવેલી છે અને ત્યાં તમે સવારમાં બ્રશ આદિ કાર્ય પણ તમે કરી શકો છો અને એની નીચે પણ જે રાખવાની જગ્યા છે એ મોટી આપવામાં આવેલી છે. તો એટેચ બાથરૂમ નથી આપવામાં આવેલો, અલગથી આપવામાં આવેલો છે, છતાં પણ એની અંદર બધી જ સુવિધા છે. બારે પણ એક વોશ બેસિન છે, અંદર પણ એક વોશ બેસિન છે એ આપવામાં આવેલી છે. તો આપણે કહી શકાય કે ઓછી જગ્યામાં પણ સારી એવી સુવિધા આપવાનો બિલ્ડર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈશું 0.5 BHKને. હવે આપણે હાફ બેડરૂમ વિશે જાણીશું. આને કહી શકાય સ્ટડી રૂમ કમ બેડરૂમ. જે બાળકો નાના પરિવારમાં હશે એ બાળકોને અગર પોતાનો અભ્યાસ કરવો હોય એક રૂમમાં તો એની પૂરેપૂરી તકેદારી છે એ બિલ્ડર દ્વારા રાખવામાં આવેલી છે. આપ જોઈ શકો છો કે અહીંયા આ એક સ્ટડી ટેબલ છે, કોમ્પ્યુટર કે લેપટોપનો પોઈન્ટ પણ અહીં આપવામાં આવેલો છે અને સાથે સાથે આ આખો એરિયા છે એ 10x7 સ્ક્વેર ફીટનો બનાવવામાં આવેલો છે
અહીં તમે સ્ટડી કરી શકો છો અને બિલકુલ તમે પ્રવેશતાની સાથે જ લેફ્ટ હેન્ડ સાઈડની અંદર 2 બેડ પણ આપવામાં આવેલા છે, એટલે 2 બાળકો હોય તો એમનો સ્ટડી પણ અહીંયા થઈ જાય અને એમને અહીંયા રાત્રે સૂવા માટેની પણ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલે મલ્ટીપર્પઝ સાથેનો આ રૂમ છે. ભલે નાનો રૂમ હોય પરંતુ તેમની અંદર જે સુવિધાઓ આપવામાં આવેલી છે એ કાબિલે તારીફ છે. એટલું જ નહીં, માની લો કે સ્ટડી કરતા હોય તો એમના માટે અહીંયા એક વોર્ડરોબ પૂરેપૂરો આપવામાં આવેલો છે. તેમના કપડાં લતા અહીંયા રહી જશે અને આ તરફ છે એ એમની બુક્સ અને બાકી અન્ય જે અભ્યાસની સામગ્રી છે એને પણ તમે અહીંયા રાખી શકશો. એટલે એમનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. તમારા અભ્યાસ માટેનો આ રૂમ છે તો એના માટેનું અહીં બિલકુલ એક વોર્ડરોબ આપેલું આવેલું છે, જેમાં તમે પુસ્તક પણ રાખી શકો છો. સાથે સાથે એક સ્પેશિયસ કહી શકાય એટલી જગ્યા છે જેમાં તમે તમારા કપડાં ઇત્યાદિ વસ્તુ પણ તમે રાખી શકો છો. અને બિલકુલ જે એક અહીંયા વિન્ડો છે, સનલાઇટ જોઈતી હોય તો આ કર્ટન દૂર કરી અને તમે એને બરાબર રીતે સનલાઇટમાં પણ ભણી શકો છો. તો તમારે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ પણ નથી કરવો પડતો. અને ઠીક અન્ય રૂમની જેમ અહીંયા પણ ભલે હાફ રૂમ હોય પણ એસીનો પોઈન્ટ છે એ આપવામાં આવેલો છે. અને એક સીલિંગ ફેન તો ન રહી શકાય પરંતુ સાઈડ ફેન છે એને તમે બરાબર રીતે અહીંયા ઉપયોગ કરી શકો છો. અગર તમારે એસી નથી લગાવવું તો એક સાઈડ ફેન પણ અહીંયા સારી રીતે રાખી શકો છો અને એ પૂરા હાફ બેડરૂમમાં છે એ સારી રીતે તમે એને સેટ કરી શકો છો. તો આપણે જાણ્યું આખા બેડરૂમ વિશે. એક ફૂલ બેડરૂમ છે, એક હાફ બેડરૂમ છે અને આખા જે સેમ્પલ હાઉસ છે એના વિશે તમને માહિતગાર કર્યા. અને હવે સમય થઈ ગયો છે બ્રેકનો અને બ્રેક પછી આપણે વાત કરીશું સન બિલ્ડરના મેનેજમેન્ટ સાથે. બ્રેક બાદ તમારું સ્વાગત છે. હવે આપણે સન બિલ્ડર ગ્રુપના મેનેજમેન્ટ સાથે વિસ્તારથી વાત કરીશું. આ સ્કીમ વિશે જાણીશું, આની શું પ્રાઇસ છે. તો આપણી સાથે ચર્ચા કરવા માટે ચિંતનભાઈ ચોકસી હાજર છે. ચિંતનભાઈ છે ગ્રુપ એસોસિએટ આ કંપનીના. ચિંતનભાઈ, ખાસ કરીને અમે એ જાણવા માંગીએ છીએ કે જગતપુર વિસ્તારમાં આ સ્કીમ લાવવા પાછળનો તમારો ઉદ્દેશ શું છે? નમસ્કાર. જગતપુર અત્યારે વિકાસશીલ એરિયામાં આવી રહ્યું છે, જેમાં આજુબાજુ હોસ્પિટલ્સ, કોલેજીસ અને ઘણી બધી આધુનિક સુવિધાઓ છે. હોસ્પિટલ્સમાં જોઈએ તો આપણે કેડી હોસ્પિટલ, સોલા સિવિલ, જીમર્સ, સિમ્સ, ઝાયડસ એ બધી આવેલી છે. કોલેજીસમાં નિરમા, હીરામણી સ્કૂલ એ બધી ઘણી બધી સ્કૂલ્સ ને કોલેજીસ આવી રહી છે. આ જગતપુર એસજી હાઈવેથી 1 થી 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે. આપણે જે આ સ્કીમ મૂકી છે દેટ ઇઝ અફોર્ડેબલ. અફોર્ડેબલ મૂકવાનો મેઇન આશય એ હતો કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે હાઉસિંગ ફોર ઓલ, એનામાં સાકાર કરવા માટે અમારા ગ્રુપના ચેરમેન નરેન્દ્રભાઈ પટેલનું એક વિઝન હતું કે લોઅર મિડલ ઇન્કમ ગ્રુપના લોકો એક સારા એરિયામાં રહેવા જોઈએ વિથ ઓલ ધ નેસેસરી એમ્યુનિટીઝ, ક્લબ લાઇક એમ્યુનિટીઝ. ખાસ કરીને તમે કીધું કે તમામ પ્રકારની એનિમિટીઝ છે આની અંદર, તો અમારા દર્શકોને તમે બતાવો કે તમે જે અફોર્ડેબલ સેગમેન્ટમાં આવ્યા છો છતાં પણ અહીંયા કોઈ ઘર લે તો એમને કઈ કઈ સુવિધાઓ મળવા પાત્ર છે? અહીંયા એન્ટ્રન્સમાં જ અમે સ્કૂલ પિકઅપ એન્ડ ડ્રોપ ઓફ ઝોન આપેલું છે. એટલે સ્કૂલ પિકઅપ માટે વેન બિલ્ડિંગમાં અંદર ના આવે, બહારથી જ પિકઅપ કરીને છોકરાઓને ત્યાંથી જ લઈ જાય ને ત્યાંથી, એટલે કોઈ બી એક્સિડન્ટ સ્કૂલ વેન્સ કે એના થ્રુ ના થાય, જેટલું મિનિમમ અવર જવર થાય એ પ્રમાણેની છે. બીજું ઇવેન્ટ લોન આપેલી છે અને ઇવેન્ટ હોલ આપેલો છે, જેમાં દરેક જણ બર્થડે પાર્ટીઝ કે ઇવેન્ટ્સ કે સોશિયલ ગેધરિંગ કરી શકે. એ લોકોને બહાર જવાની જરૂર ના પડે, બધું અહીંયા ઘર આંગણે જ થઈ જાય. ત્રીજી વસ્તુ છે ઇન્ડોર જીમ પ્લસ ઇન્ડોર ગેમ્સ એરિયા. છોકરાઓને રમત ગમત કરવી હોય કે એક્સરસાઇઝ કરવી હોય એના માટે બોક્સ ક્રિકેટની ફેસિલિટી છે. એના ઉપર ચિલ્ડ્રન પ્લે એરિયા, વોકિંગ ટ્રેક, સિટિંગ એરિયાઝ અલગ અલગ જગ્યાએ આપેલા છે. બિલકુલ, આ તો થઈ સુવિધાની વાત. તમે કીધું કે અમદાવાદ હવે ધીરે ધીરે થોડું ખર્ચાળ થતું જાય છે અને આ જ જો બધી ફેસિલિટી અહીં મળે તો સોનામાં સુગંધ. ખાસ કરીને દરેક બાયરનો એક એ જ સવાલ હોય છે, અમારો પણ એ જ સવાલ છે કે આમની કિંમત શું છે. ખાસ કરીને તમે
1.5 BHK અને 1 BHK છે એ તમે રાખેલું છે. તો પ્રાઇસ અમારા દર્શકોને બતાવો કે કેટલી કિંમત છે અને ઇન્ક્લુડિંગ ઓલ ટાઈપની પ્રાઇસ બતાવો. જે 1 BHKના આપણા યુનિટ છે એ 545 સ્ક્વેર ફીટનું અમે આપ્યું છે, જેનું બધા ખર્ચા સાથે દસ્તાવેજથી લઈને બધા ખર્ચા સાથે 26 લાખ રૂપિયામાં તમને પડે છે. 1.5 જે છે એ 775 સ્ક્વેર ફીટના છે, જે તમને બધા ખર્ચા સાથે 36 લાખમાં પડે છે. અને 2 BHK 900 સ્ક્વેર ફીટ છે, જે તમને બધા ખર્ચા સાથે 42 લાખ રૂપિયામાં પડે છે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે જ્યારે પ્રાઇસ કહેવાની વાત અલગ હોય, પરંતુ એ પછી જ્યારે ખરેખર કોઈ ઘર લેતું હોય છે તો એક પછી એક ખર્ચા, જેમ કે કોર્પોરેશન, ઓવડા, આ બધા જ ખર્ચા ઇન્ક્લુડેડ છે. દસ્તાવેજ ખર્ચ બી આવી ગયો, એઈસી, એએમસી, મેન્ટેનન્સ, ડિપોઝિટ બધું જ આવી ગયું આ ખર્ચામાં. આના સિવાય તમારે 1 રૂપિયો એડિશનલ આપવાનો રહેતો નથી. આ ખૂબ સારી વાત કરી તમે, કારણ કે સ્પષ્ટ રીતે જો તમે ગ્રાહકને કહો અને એ જ પ્રમાણે ડિલિવર કરો તો એમનો વિશ્વાસ પણ તમારા પ્રત્યે ખૂબ વધી જતો હોય છે. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે તમે કેટલા યુનિટ છે બિલ્ડ કર્યા, 1 BHK, 1.5 BHK કે 2 BHK, ઓવરઓલ આ સ્કીમમાં કેટલા યુનિટ છે અને પોઝેશન છે એ આપણે ક્યારે આપવાનું શરૂ કરશું? 1 BHKના 392 યુનિટ છે આપણે, 1.5ના 312 યુનિટ છે અને 2 BHKના 144 યુનિટ છે. એની ઉપરાંત 101 કોમર્શિયલ શોપ્સ છે. એટલે ટોટલ તમે જુઓ તો 850 જેવા રેસિડેન્શિયલ યુનિટ છે, પ્લસ 100 દુકાનો છે. એમાં અત્યારે અમારો બુકિંગ રિસ્પોન્સ ઘણો જ સારો છે, જેમાં 50% ઉપરનું અમારું સેલ આઉટ થઈ ગયું છે. રાઈટ. આ એક તમે નવી વાત કરી કે કોમર્શિયલ પણ આની સાથે સાથે છે, એટલે આપણે એવું કહી શકાય કે આ વિસ્તારમાં જે જીવન જરૂરી વસ્તુઓ માટેની જે દુકાન છે એ હજી શરૂ નથી થઈ, અથવા તો એક વધારાની આપણે આ જે કોમર્શિયલ યુનિટ છે એને બિલ્ડ કરવાની કોશિશ કરી છે. હજુ જોઈએ એટલું ડેવલપમેન્ટ અહીંયા કોમર્શિયલનું થયું નથી, જે હવે થઈ રહ્યું છે. પ્લસ બીજું અહીંયા કોમર્શિયલ યુનિટ આપવાનું રીઝન એ છે કે તમને 850 ફેમિલી તો અહીંયા જ મળી જવાના છે. એટલે તમે કોઈ બી ધંધો કરતા હશો જે અહીંયા તમે લઈને, તો 850 ગ્રાહકો તો તમારે અહીંયા જ છે. પ્લસ આજુબાજુમાં 1500 ફ્લેટ્સ એવા છે કે જે તમને ત્યાં કોમર્શિયલ છે નહીં, તો એ બી તમને એડિશનલ એક તમને કોમર્શિયલ બાયરને એ રીતે ફાયદો રહેવાનો. પ્લસ આ એરિયામાં રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી રિટર્ન બી બહુ સારું છે. છેલ્લા 3 વર્ષમાં જે લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે એમને મોર દેન ડબલનું. અચ્છા, 3 વર્ષમાં ડબલ થઈ ગયા છે? યસ. ઓકે. અને આવનારા દિવસોમાં પણ, એટલે જે તમારું તમે કીધું 50% બુકિંગ થયું છે એ એન્ડ યુઝર છે કે પછી ઇન્વેસ્ટર પણ છે? અહીંયા મેજોરિટી એન્ડ યુઝર્સ છે. અને બીજું એન્ડ યુઝર્સને બી અમે અહીંયા 100% બેંક લોન પેપર્સ અમે ઉપલબ્ધ કરાવીએ છીએ. એટલે જેમને સેલરીડ પર્સન છે, એ લોકોની સેવિંગ્સ ના હોય, તો એ લોકો 100% લોન લઈને અહીંયા ફ્લેટ બુક કરાવી શકે છે. રાઈટ. અને ખાસ કરીને જે સુવિધાઓ તમે અંદર આપેલી છે, જે વિટ્રીફાઈડ ટાઇલ્સ હોય કે સારા એવા સ્ટોન તમે કિચનમાં વાપર્યા હોય કે ભાઈ જે અન્ય જે સુવિધાઓ છે એના વિશે પણ જો તમે કંઈ કહી શકો તો. આ ફ્લેટમાં જે છે, તો તમે દરેક બ્લોકમાં તમે એન્ટર થશો તો એક સરસ ગ્રાન્ડ એન્ટ્રન્સ ફોયર આપ્યું છે કે જે ખાસું મોટું છે. આ જે તમે હાઈ એન્ડ સ્કીમમાં જાઓ એ પ્રમાણેનું ફોયર અમે પ્રોવાઈડ કર્યું છે. દરેક બ્લોકમાં 2 લિફ્ટ આપેલી છે, જે એકદમ સ્ટાન્ડર્ડ કંપનીની રહેશે. ફ્લેટમાં આપણે જોઈએ તો વિટ્રીફાઈડ ફ્લોરિંગ આવશે, કિચનમાં ગ્રેનાઇટ સિંક અને ગ્રેનાઇટ પ્લેટફોર્મ ને એસએસ સિંક આવશે, ટાઇલ્સ આવશે ડેડો સુધીના. ટોયલેટમાં જેગવારના ફિટિંગ્સ આપેલા છે અને ડેડોમાં ટાઇલ્સ આવશે. એલ્યુમિનિયમની વિન્ડોઝ, ફ્લશ ડોર્સ, એ રીતેનું કમ્પ્લીટ તમને મળશે. બિલકુલ. શન ગ્રુપ છે એ છેલ્લા 40 વર્ષથી તમે કીધું કે આ ક્ષેત્રમાં છે, રિયલ એસ્ટેટમાં. અત્યારે જે ઓનગોઈંગ પ્રોજેક્ટ છે એ કેટલા છે અને આવનારા દિવસોમાં આપણે કયા સેક્ટરમાં ઓર જઈશું? અમે સન બિલ્ડર્સ ગ્રુપ છેલ્લે 1981થી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અમે 55 પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કરેલા છે અને અત્યારે અપકમિંગ ને ચાલુ 5 પ્રોજેક્ટ્સ છે, જેમાં કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને પ્લોટિંગના બધા અલગ અલગ ટાઈપના છે. રેસિડેન્શિયલમાં શેલા પાસે સન ફૂટપ્રિન્ટ્સ કરીને છે, જે અફોર્ડેબલ છે, 2 BHK. પછી અપકમિંગમાં એક આંબલી બોપલ રોડ પર હાઈ એન્ડ સ્કીમ આવી રહી છે, 4 BHK. કોમર્શિયલમાં સન ગ્રેવિટાસ અને સન વેસ્ટ બેંક જે રિવરફ્રન્ટ પર છે, એ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ છે.
અમારા દર્શકોને એક વસ્તુ એ પણ જાણવી છે કે અમે જે જગતપુરનો આખો ઓવરવ્યૂ બતાવ્યો એમાં અહીંયાથી એક આખો બ્રિજ પણ નીકળે છે, એ સિવાય લગભગ 1 કિલોમીટરના અંતરે અહીંથી એસજી હાઈવે છે. તો આ વિસ્તારની અંદર અફોર્ડેબલ સેગમેન્ટમાં આવવાનું કારણ શું તમારું? આ વિસ્તાર એટલો સ્ટ્રેટેજિકલી લોકેટેડ છે કે નોર્ધન અમદાવાદમાં આવેલું છે. અહીંયાથી આ ઓવરબ્રિજ થઈ જશે તો તમારે 1 કિલોમીટરની અંદરમાં તમે એસજી હાઈવે પહોંચી જાઓ, 10 કિલોમીટરની અંદર તમે પ્રહલાદનગર પહોંચી જાઓ. તમે ત્યાં જોબ કરતા હો તો એ લોકોને સીધો અત્યારે જે ઓવરબ્રિજીસ ને બધા થયા છે એટલે અહીંયાથી પ્રહલાદનગર પહોંચતા તમને 15 મિનિટ લાગે. તમે ગાંધીનગરમાં જોબ કરો છો તો 15 મિનિટમાં તમે ગાંધીનગર પહોંચી શકો. તમારી ફેક્ટરી કડી કે કલોલ હોય તો ત્યાં તમે 20-25 મિનિટમાં પહોંચી શકો. એટલે આ એટલું સ્ટ્રેટેજિકલી સેન્ટ્રલી લોકેટેડ છે. એરપોર્ટ જવું હોય તો તમે અહીંયા અડધો કલાકની અંદર 25 મિનિટમાં તમે એરપોર્ટ પહોંચી જઈ શકો. ચિંતનભાઈ, અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક તો યુ. આ હતા ચિંતનભાઈ કે જેમને સન બિલ્ડરની આ સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી આપી. તો પ્રોપર્ટી બજારના આ એપિસોડમાં આટલું જ. આવતા સપ્તાહે ફરી મળીશું નવા શહેરમાં નવા ડેવલપર સાથે. ત્યાં સુધી મને આપશો રજા અને આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.